Hello students, now in additional question bank of chapter 1, we completed total 45 questions in previous lecture, till previous lecture. Now we are taking next question 46 number. If a equal to 4 root 6 upon root 2 plus root 3, then the value of a plus 2 root 2 upon a minus 2 root 2 plus a plus 2 root 3 a minus 2 root 3 is given by 2. Always આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો આન્સર 2 આવે. આ યાદ રાખી લો. સપોઝ a ઇક્વલ ટુ આ રીતે આપણને આપેલું છે કે a ઇઝ ઇક્વલ્સ ટુ 4 રૂટ 5 upon root 2 plus 4 upon આપણે 10 લઈ લઈએ તો રૂટ 2 પ્લસ રૂટ 5 થશે. બરાબર, તો આન્સર થશે આનો a પ્લસ 2 રૂટ 2 upon a minus 2 root 2 plus a plus 2 root 5 upon a minus 2 root 5 is equals to always 2. બરાબર, આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આન્સર તમારે યાદ રાખવાનો 2 આવશે. પણ તમને આ મેથેમેટિકલી સોલ્વ કરી દો આખો ક્વેશ્ચન. ચાલો કે ભાઈ a is given by a is equals to, ખાસ ધ્યાન રાખજો, થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે આ. a is equals to 4 root 6. ચાલો આને અહીંથી જ આપણે લખીએ. can I write 4 is equals to 2 into 2 and root 6 can be written as root 2 into root 3 upon root 2 plus root 3. બરાબર, આ રીતે ડિવાઈડ કરી દેવાનું. આની ફિક્સ ટેકનિક જ આ યાદ રાખવાની તમારે, પણ સોલ્વ નથી કરવાનું આપણે. શું તમારે તો આન્સર એક્ઝામમાં 2 પુટ કરીને આવતું રહેવાનું, કદાચ પૂછે તો. ઓકે, તો can I write a is equals to 2 root 2 into 2 root 3 divided by root 2 plus root 3. ઓકે, ચલો હવે આપણે જોઈએ છે a plus 2 root 2 અને a plus 2 root 3 ની વેલ્યુ જોઈએ છે. એટલે 2 root 2 અહીંયા ડિનોમિનેટરમાં લઈ આવું તો શું થશે? a upon 2 root 2 અહીંયા લખું સાઈડમાં, એટલે ઇક્વેશન ખ્યાલ આવશે. a upon 2 root 2 2 under root 2 is equals to, ચલો આ 2 root 2 અહીંયા નીચે આવી ગયા તો શું વધ્યું? 2 root 3 upon root 2 plus root 3. Okay, say this is equation number 1. Similarly, if we are moving 2 root 3 in denominator of a, we will get a upon 2 root 3 is equals to what? 2 root 2 upon root 2 plus root 3. Okay, say this is our second equation. Okay, ચાલો પછી એક પ્રોપર્ટી હતી. શું પ્રોપર્ટી હતી? તો કે ભાઈ if x upon y, if x upon y કે a upon b લઈએ. ચાલો બુકમાં આપ્યું છે એ રીતે, a upon b equals to x upon y, then it can be written as a plus b upon a minus b is equals to x plus y upon x minus y. કે ઉપર માઇનસ લઈ લો તો પણ ચાલે, આપણે જરૂર કોની છે? તો કે ઉપર પ્લસ નીચે માઇનસ. બરાબર છે, તો આ પ્રોપર્ટી યાદ રાખવાની, આ રૂલ છે. બરાબર છે, ઇન્ડાઇસિસનો એક રૂલ છે. તો હવે આપણે ઇક્વેશન 1 ને આ રીતે ટ્રીટ કરીએ કે ભાઈ ઇક્વેશન 1 બરાબર છે, a plus 2 root 2 upon a minus 2 root 2 equals to what? Equals to, okay, 2 root 3 plus root 2 plus root 3 upon 2 root 3 પછી માઇનસ સાઇન એટલે બંને માઇનસ થશે, માઇનસ રૂટ 2 માઇનસ રૂટ 3, માઇનસ રૂટ 3. ઓકે, આપણી પાસે શું વધશે? 2 રૂટ 3 પ્લસ રૂટ 3 ઇક્વલ ટુ 3 રૂટ 3 પ્લસ રૂટ 2 upon 2 root 3 minus root 3 becomes root 3 minus root 2. Okay, અને આપણે ઇક્વેશન નંબર 3 આપી દઈએ. Now equation from equation 2, from equation 1 હતું, from equation 2 આપણે આ રીતે બનાવી શકીએ
કે a પ્લસ 2√3 upon a minus 2√3 equals to 2√2 પ્લસ √2 પ્લસ √3 બરાબર. અને હવે એક વખત માઇનસ કરી દઈએ આ બંનેને, તો 2√2 minus √2 minus √3 and it is equals to 2√2 plus √2 equal to 3 under √2 plus √3 divided by 2√2 minus √2 equal to under √2 minus under √3. Say it is equation number 4. Equation number 4. ચલો હવે આપણે ક્વેશ્ચનમાં તમે જો શું જોઈએ છે કે a plus 2√2 અને a plus 2√3 જોઈએ છે, એટલે આપણે 3 અને 4 બંનેનો ટોટલ કરી નાખીએ. તો નેક્સ્ટ સ્ટેપ આપણું થશે બાય 3 plus 4. Equation 3 plus 4. Equation 3 is a plus 2√2 upon a minus 2√2 plus, ચાલો અહીંયા તો a plus 2√3 upon a minus 2√3 equals to, ચાલો ફર્સ્ટનું રિઝલ્ટ છે 3√3 plus √2 upon √3 minus √2 plus સેકન્ડનું રિઝલ્ટ છે 3√2 plus under √3 upon √2 minus √3. ઓકે, ચલો બંનેનો ડિનોમિનેટર ઇક્વલ કરવા માટે હું સેકન્ડ ને માઇનસથી મલ્ટીપ્લાય કરી દઉં તો શું થશે 3√3 plus √2 upon √3 minus √2. ચલો આ માઇનસ સાઇન હું પુટ કરી દઉં તો શું થશે, અહીંયા માઇનસ સાઇન બહાર પુટ કરું, બે સેમ જ છે, 3√2 પ્લસ અંડર √3 અને અહીંયા શું થઈ જશે કે √3 માઇનસ √2. ઓકે, ચલો બેનો એલસીએમ હવે સેમ થઈ ગયો તો કે યસ, તો એલસીએમ સેમ હોય તો આપણે ઉપર પ્લસ કરી દઈએ કે √3 માઇનસ √2 અને અહીંયા 3√3 પ્લસ √2 minus 3√2 plus becomes minus √3. Okay, ચાલો હવે 3√3 minus √3 is equals to 2√3 અને અહીંયા 3√2 minus 3√2 plus √2 equals to minus 2√2 divided by √3 minus √2. Okay, taking 2 common, √3 minus √2 upon √3 minus √2. ચલો √3 minus √2 cancel out, so our answer is 2. તો તમે જો મેથેમેટિકલી સોલ્વ કરીએ તો કેટલી બધું આપણે લેન્ધી સમ થઈ જાય છે, બટ આનો આન્સર યાદ રાખવાનો કેટલો આવે, હંમેશા ઓલવેઝ 2 આન્સર આવે. ક્વેશ્ચન નંબર 47. ચાલો એક ખૂબ જ અલગ અને ડિફરન્ટ ટાઈપનો સમ છે, આના માટે અમુક લો આપણે યાદ રાખવાના છે કે ભાઈ if p plus √3q plus √5r plus √15s is equals to 1 upon 1 plus √3 plus √5 then the value of p is, આપણે બધાની વેલ્યુ કાઢશું p q r s બધાની વેલ્યુ, પણ એના માટે તમારે અમુક વસ્તુ યાદ રાખવી પડે કે ભાઈ if 1 upon આ તમારા માટે તો બહુ ડિફિકલ્ટ છે, બટ ટ્રાય કરવાની ન થાય તો કોઈ વાંધો નહીં, પછી તો બરાબર છે, કારણ કે આ એક સમ આપણે અંદર આવ્યો છે એટલે સોલ્વ કરી લઈએ. 1 upon 1 plus √a plus √b. ઓકે, તો આને આપણે સોલ્વ કરીએ ને તો આ રીતે આનું સોલ્યુશન આવે. કોન્સ્ટન્ટ કઈ રીતે સોલ્વ કરવાનો, તો કે રેશનલાઇઝિંગ ફેક્ટર્સ લઈ, રેશનલાઇઝિંગ ફેક્ટર્સ મીન્સ અને મલ્ટીપ્લાય કરવાના 1 minus √a minus √b થી. પછી આવશે કોફિશન્ટ ગમે તે હોઈ શકે, આપણે અમે √a પ્લસ √b પ્લસ √ab આનો આન્સર. હવે આમાં આપણે કોન્સ્ટન્ટને માની લઈએ કે કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ p.
અને કોએફિશિયન્ટ એ નો તો કંઈક હશે તો એને ક્યુ પુટ કરી દઈએ, ક્યુ અંડર રૂટ એ. અહીંયા પુટ કરી દઈએ કોએફિશિયન્ટ ઓફ બી ઇક્વલ ટુ આર રૂટ બી, અને અહીંયા આપણે પુટ કરી દઈએ એસ અંડર રૂટ ઓફ એ બી. બરાબર, આ સોલ્યુશન તમારે યાદ રાખવાનું. ઓકે, નાવ સેકન્ડ થિંગ કે ભાઈ પી ની વેલ્યુ ક્યુ શું આવે, ક્યુ ની વેલ્યુ શું આવે એ આપણે પુટ કરીએ તો પી ની વેલ્યુ ઓલવેઝ આવે એ પ્લસ બી માઇનસ વન. ઓકે, આ યાદ જ રાખવાનું છે, આમાં કોઈ લોજિક તમારે દોડાવવાની જરૂરત નહીં પડે. ક્યુ ની વેલ્યુ આવશે ક્યુ ઇક્વલ ટુ બી માઇનસ વન, બી માઇનસ એ હશે, યસ બી માઇનસ એ પ્લસ વન. આર ની વેલ્યુ આવશે આર ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ બી, યસ એ માઇનસ બી પ્લસ વન. ઓકે, અને એસ ની વેલ્યુ આવશે 2 આવી જશે. બરાબર છે, એસ ઇઝ ઇક્વલ્સ ટુ ઓલવેઝ 2. ચલો, તો આ તમારે એક યાદ રાખવાનું છે. તો આખું આપણું ઇક્વેશન શું બનશે, આના ઇક્વલ ટુ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, અને ડિનોમિનેટર શું આવે ચાલો આગળના સ્ટેપમાં કહી દઉં તો કે પી ઇક્વલ ટુ a plus b minus 1 plus it is constant q equal to b minus a plus 1 into q equal to what, root a. r ની વેલ્યુ શું કાઢી હતી આપણે તો કે a minus b plus 1 into root b plus s ની વેલ્યુ ઓલવેઝ 2 આવે રૂટ એ બી. ઓકે, ડિવાઇડેડ બાય ડિનોમિનેટર પણ ફિક્સ જ છે. આખું સોલ્વ કરીએ તો ડિનોમિનેટર ઇઝ ઓલવેઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 4ab માઇનસ a પ્લસ બી માઇનસ 1 હોલ સ્ક્વેર. બરાબર, તમને એમ થતું કે આ સર શું કરે છે કઈ ખબર નથી પડતી, પણ આ સમ મેં કીધું એમ થોડો ટેકનિકલ સમ છે અને મેથમેટિકલી સોલ્વ કરશું તો આના કરતાં 3 ગણો આપણે સમય લાગી જશે. બરાબર છે, એટલે થોડો શોર્ટકટ, થોડુંક મેથેમેટિક્સ તમારે સમજવા કરતાં યાદ રાખવાની જરૂર છે. ચાલો, તો અહીંયા હું આને અલગ અલગ ડિવાઈડ કરી દઉં તો આમ લખાય કે ભાઈ a પ્લસ બી માઇનસ 1 અપોન 4ab minus a plus b minus 1 whole square. Okay, plus ચાલો અહીંયા શું થશે તો કે b minus a plus 1 b minus a plus 1 into root a upon 4ab minus a plus b minus 1 whole square plus a minus b plus 1 into root b divided by 4ab minus a plus b minus 1 whole square plus 2 root ab equals to શું થાય તો કે 4ab minus a plus b minus 1 whole square. ઓકે, ચાલો હવે આપણે આને સોલ્વ કરીએ તો કે ભાઈ આપણો ક્વેશ્ચન શું છે તો કે ભાઈ 1 upon root 3 plus root 5. બરોબર, આની સાથે કમ્પેર કરો 1 plus root a b root a plus root b, તો a equal to 3 અને b equal to શું થશે 5. ઓકે, we have a equal to 3 and b equal to 5. ઓકે, ચલો તો ડિનોમિનેટર બધાનો કોમન છે તો પહેલા આપણે ડિનોમિનેટર કેલ્ક્યુલેટ કરીએ. 4ab minus a plus b minus 1 whole square is equals to, चलो 4 into 3 into 5 minus a equal to 3 plus 5 minus 1 whole square is equals to 4 3s are 12, 5s are 60 minus 5 plus 3, 8 minus 1, 7 square 49 and 60 minus 49 is equals to 11. તો બધાનો ડિનોમિનેટર શું આવે તો કે 11 આવે. ચલો ફર્સ્ટ વેલ્યુ p ની છે, આપણો ક્વેશ્ચન છે p માટે. ઓકે, આપણો ક્વેશ્ચન છે p માટે, તો p ઇક્વલ ટુ શું થાય તો કે a પ્લસ b માઇનસ 1 અપોન a plus b minus 1 upon 4ab
माइनस ए प्लस बी माइनस 1 होल स्क्वायर इक्वल टू, चलो ए प्लस बी, ए इक्वल टू वॉट 3 प्लस 5 माइनस 1 अपॉन डिनोमिनेटરની વેલ્યુ તો આપણે અહીંયા કાઢેલી છે 11 ઇઝ ઇક્વલ્સ ટુ 7/11. ચલો તો આપણે આ ક્વેશ્ચનમાં મારે ખ્યાલથી પી પૂછો તો what is value of p? So p is equals to 7/11. Our answer is option A. Option A is correct, 7/11. હવે માની લો કે તમારે q ની વેલ્યુ કાઢવી છે તો આ ઇક્વેશનમાં પુટ કરવાનું, લાઈક આપણે સેકન્ડનો કોએફિશિયન્ટ q છે, q is equals to શું છે કે b minus a plus 1 divided by into root a divided by 4ab minus a11 પુટ કરી દઉં છું ડાયરેક્ટ. ચાલો તો b is equals to what? 5 minus 3 plus 1 into under root of a equal to root 3/11. ચલો તો 5 plus 1 6 minus 3 એટલે 3 root 3/11 આનો આન્સર આવશે 3 root 3/11. તો q નો આન્સર તો આપણે ક્વેશ્ચનમાં પૂછ્યો જ નથી, બટ 3 root 3/11 થશે. આવી રીતે તમે બાકીના આન્સર પણ મેળવી શકો. બરાબર છે. તો આ એક લેન્ધી, ટિપિકલ અને ડિફિકલ્ટ સમ હતો, કારણ કે આના માટે તમારે ઘણી બધી વસ્તુઓ યાદ રાખવી પડશે. હવે આને જો આપણે સોલ્વ કરીએ ને તો ખૂબ લેન્ધી થાય છે, અને પાછું આ તો યાદ જ રાખવાનું, આ વસ્તુ તો યાદ જ રાખવાની. એટલે આપણે શોર્ટ યાદ રાખવાનું, p ની ફોર્મ્યુલા શું છે, q ની ફોર્મ્યુલા શું છે, બરાબર છે, r શું છે, s શું છે. આ ટાઈપનો સમ ક્યારે? તો કે 1/1 પ્લસ રૂટ a પ્લસ રૂટ b નું ફોર્મ હોય ત્યારે. ક્વેશ્ચન નંબર 48. ઇફ a equal to 3 plus 2 root 2, then the value of a raised to 1/2 plus a raised to minus 1/2. See, a raised to 1/2 means what? A raised to 1/2 plus a raised to minus 1/2 can be written as a raised to 1/2 plus 1 upon a raised to 1/2, and it can be written as root a plus 1 upon under root a. Okay, પછી આમ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને કરવું હોય તો પણ થઈ શકે, પણ અત્યારે આપણે એવું નથી કરવું. હવે જો આ ટાઈપના સમ આપણે મેથડથી પણ સોલ્વ કરીએ, પણ મેથડથી બહુ લેન્ધી પડશે, એટલે આપણે શોર્ટમાં કેલ્સીનો યુઝ કરવાનો. નંબર હોય ત્યારે કોઈ દિવસ મેથડમાં પડવાનું નહીં. તો કે ભાઈ a equal to 3 plus 2 root 2. ઓકે, બેસ્ટ મેથડ શું છે? તો કે 3 plus 2, બધા સ્ટેપ લખું છું એટલે તમને ખ્યાલ આવે. 2 નું તમે અંડર રૂટ લો એટલે તમારી પાસે, જો અહીંયા તમને હું સામે જ દેખાડું એટલે વાંધો ન આવે, આપણે યસ, જો આ 2 નું આપણે અંડર રૂટ લઈએ તો શું આવ્યું? 1.4142. એટલે આપણે અહીંયા લખવાનું 2 into 1.4142. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ, ચાલો હવે કેલ્સીનો યુઝ કરીએ છીએ આપણે. પછી શું છે? મલ્ટીપ્લાઇડ બાય 2, એટલે મલ્ટીપ્લાઇડ બાય 2 ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? 2.8284. ઓકે, એટલે 3 plus 2.8284. મિનિમમ 4 ડિજિટ્સ રાખવાના. 8284, સોરી, 2.8284. ઓકે, ટોટલ કરીએ તો શું થશે? 5.8284. ઓકે, therefore under root of a equal to, ચાલો આપણી પાસે હમણાં કેલ્સી હતું કે ભાઈ 284, એમાં પ્લસ શું કરવાનું છે? તો કે ભાઈ પ્લસ 3 ઇક્વલ ટુ આપણો આન્સર આવ્યો તો 5.8284. હવે એનું અંડર રૂટ લઈ લઈએ. ચાલો અંડર રૂટ લઈએ તો 2.4142 મળે છે. બરાબર છે, 2.4142. ચાલો તો રૂટ એ ઇક્વલ ટુ 2.4142. હવે આપણો ક્વેશ્ચન કે ભાઈ a raised to 1/2 plus a raised to minus 1/2 equal to root a plus 1 upon under root a. Okay, so root a equal to what? Root a equal to 2.4142 plus 1 upon 2.4142. ચાલો તો આની પાછી આપણે કેલ્સીથી કેલ્ક્યુલેશન કરી લઈએ.
2.4142 તો બરાબર છે. સોરી, અહીંયા રાખો એટલે ખ્યાલ આવે. ચાલો પહેલા આપણે ક્લિયર કરી દઈએ બધું. તો કે ભાઈ 1/1/2.4142 gives us 0.4142. એટલે અહીંયા આપણી પાસે છે પ્લસ 2.4142, તેમાં પ્લસ જ કરી દેવાનું સાથે, પ્લસ 2.4142 ઇક્વલ ટુ 2.8284. ચાલો તો આપણો આન્સર આવશે 2.8284. બરાબર છે. આ આન્સર મળ્યો આપણે જે આ ક્વેશ્ચન હતો એ. હવે આપણે ચેક કરીએ કે √2 ની વેલ્યુ કેટલી આવે. ચાલો કેલ્સી તમારી સામે જ રાખો એટલે કોઈ ઇશ્યુ જ ન થાય તમારે જોવામાં. ચલો 2, તો કે ભાઈ આ 2 એનું અંડર રૂટ આપણે લઈએ તો અંડર રૂટ તો કે 1.4142 આવે છે, એટલે ઓપ્શન એ પોસિબલ નથી. ઓપ્શન બી તો માઇનસમાં પોસિબલ જ નથી. હવે આપણે ઓપ્શન સી ટ્રાય કરીએ. ડી ઓપ્શન તો પોસિબલ જ નથી, એટલે ઓબ્વિયસલી સી આવે. તો એ ચેક કરી લઈએ એક વખત. ચાલો તો આપણે ચેક કરીએ કે ભાઈ √2, ફર્સ્ટ ફાઇન્ડ √2, તો કે 2 અને અંડર √2 કરી નાખીએ એટલે 2.4142 મલ્ટીપ્લાઇડ બાય કેટલા છે, તો કે મલ્ટીપ્લાઇડ બાય 2, તો કે ઇન્ટુ 2 ઇક્વલ ટુ આપણો આન્સર આવી ગયો 2.8284. ચાલો આવી ગયો કે નહીં આન્સર? તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન. ચાલો તો આ ટાઈપનો સમ હંમેશા કેલ્સીથી આપણે સોલ્વ કરી નાખવાનો. ક્વેશ્ચન નંબર 49. ચાલો 48 ને રિલેટ કરે છે આખું ક્વેશ્ચન અત્યારે. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં આવું પૂછ્યું છે કે ભાઈ √a માઇનસ 1/√a ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે આગળના ક્વેશ્ચનમાં શું હતું, √a પ્લસ 1/√a હતું. તો આપણે જોઈ લઈએ કે ભાઈ 2.4142, આ 2.4142 માઇનસ 1/2.4142. ઓકે, ચાલો તો આની વેલ્યુ આપણે આમ તો કાઢેલી જ છે કે ભાઈ આ શું આવ્યું હતું, ડિવાઈડ કરીએ તો 4142 જ આવતું હતું. ચેક કરી લઈએ આપણે એક વખત હજી. બરાબર છે, આમ તો આવે જ છે, તો પણ તમને દેખાડી દઈએ કે ભાઈ 1/2.4142 ઇક્વલ્સ ટુ વોટ, 0.4142. બરાબર છે, એટલે આમ થશે 2.4142 માઇનસ 0.4142. જો યાદ રાખવાનું મિનિમમ 4 ડિજિટ્સ લેવાના છે આપણે, ત્યારે પોઈન્ટ પછી. હવે તમે 2 ડિજિટ્સ 12th પ્રમાણે લેશો તો આન્સર કદાચ ઘણી વખત નહીં મળે. આન્સર શું આવે? 2. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓપ્શન 2 ઇઝ અવર આન્સર. ક્વેશ્ચન નંબર 50 પણ આપણે કેલ્ક્યુલેટરથી જ કરીએ. ચાલો તો if a equal to 1/2 5 minus √21, yes, 5 minus √21, then the value of a cube plus a raised to minus 3 equal to, ચાલો અહીંયા લખી દઉં, શું થશે તો કે 1/a³. ઓકે, 5a² અને શું લખાય 5/a² પ્લસ a raised to minus 1 is 1/a is. ચલો તો આપણે જરૂર છે a³ a² અને a ની વેલ્યુ. તો એ તો તમને આપેલું છે કે a is equals to 1/2 5 minus √21. ચાલો આપણે કેલ્ક્યુલેટરથી સોલ્વ કરતા જઈએ. બધા સ્ટેપ લખવાની ટ્રાય કરશું આમાં આપણે કે ભાઈ 1/2 5 √21. ચલો રૂટ એટલે આપણે 1/2 ઇન્ટુ 5 માઇનસ 21 નું અંડર રૂટ લઈએ તો 21 ઇન્ટુ અંડર રૂટ લઈએ એટલે 4.5826. 4.5826. ઓકે, ચાલો એ 5 માંથી આપણે માઇનસ કરીએ કે ભાઈ 5 માઇનસ કરીએ એટલે -5, ભલે આપણે માઇનસમાં આવશે પણ પ્લસ ગણશું, ડિવાઇડેડ બાય 2 એટલે 0.2087. 0.2087 થશે a equal to. Okay, therefore a² is equals to what, તો કે 0.2087 નો સ્ક્વેર કરશું તો અહીંયા જ આપણે કરી નાખીએ. ચાલો ઇન્ટુ અને ઇક્વલ ટુ એટલે 0.0436 લેશું. 0.2087 0.0436
436 and a cube equals to a cube is equals to okay આને 3 times multiply કરશું 0.2087 પછી 0. એનો આન્સર આવશે 0.0091 ઓકે એક વખત ફરીથી ચેક કરી લઈએ ફટાફટ પછી આપણે આગળ વધીએ ઓકે ચાલો બધું બરાબર છે હવે આપણો ક્વેશ્ચન કે ભાઈ a cube plus a raised to minus 3 is 1 upon a cube minus 5a square minus 5 a raised to minus 1 becomes a square division by a square plus a raised to minus 1 action. It is equals to a cube so 0.0091 plus 1 upon a cube so 1 upon 0.0091 minus 5 a square equals to 0.0436 minus 5 upon a square એટલે 0.0436 plus a નીચે લખું છું a equal to 0.2087 plus 1 upon a is equals to 1 upon a આપણે અહીંયા ગણશું અને a raised to minus 1 becomes 1 upon a equal to 1 upon 0.2084 okay ચાલો બધાને સોલ્વ કરીએ તો પહેલું as it is 0.0091 પ્લસ ચલો ડિવાઈડ કરતા જઈએ આપણે 1 ડિવાઇડેડ બાય એક મિનિટ આને થોડું સાઈડમાં લઈ લઉં 1 divided by 0.0091 it is equals to 109.8901 8901 minus ચલો હવે 5 into 5 multiplied by 0.0436 it is equals to minus 0.281 0.218 હતો sorry 81 નહીં 218 okay minus ચલો હવે આવ્યું પાછો મોટો નંબર આવશે 5 divided by 0.0436 it is equals to 114 point એક મિનિટ 114 point કેટલા નંબર છે 6789 plus 0.2084 plus ચલો અહીં નીચે લખું છું plus હવે 1 divided by 0.2084 it is equals to 4.7985 4.7985 okay 4.7985 ચલો હવે બધાનો ટોટલ કરીએ તો પહેલું છે 0.0091 okay plus 109.8901 minus 0.218 minus 114.6789 plus 0.2084 plus plus 4.7985 it is equals to 0.0092 ચલો આપણો આન્સર આવો આવે છે આપણે સ્ક્રીન ચેક કરીએ 0.0092 it is approximately what it is approximately 0 તો આપણા ઓપ્શન પ્રમાણે આપણે બધા પોઈન્ટ ન લીધા એટલે એટલો ડિફરન્સ આવ્યો આને કેલ્ક્યુલેટ કરવા જઈએ આ બધા મૂકીને તો આન્સર 0 જ આવે તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન